તો પંચમહાલ જિલ્લો દેશ અને દુનિયામાં તેની ઐતિહાસિક અને ધરોહરોને કારણે જાણીતો છે કે જ્યાં જિલ્લાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ સહિત ઋષિ મુનિઓ સાથે સંકળાયેલો છે। અનેક એવી પૌરાણિક ઘટનાઓ છે જેમાં પંચમહાલ જિલ્લાના આવેલા અનેક સ્થળોનો ઉલ્લેખ છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાનવાનો અને પાંડવો અને સાથે જ વનવાસ કાળ દરમિયાન નિર્માણ કરાયેલા મંદિરના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારને હિડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જ વિસ્તારમાં કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલું એક સ્થળ ખૂબ જ મહિમા ધરાવે છે, જેમાં ઘુસડ ગામમાં કુદરતી વનરાજી અને ગોમા નદી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ મહત્વનું છે। કહેવાય છે કે પાંડવોએ વનવાસ કાળ દરમિયાન અહીં ગુપ્તવાસ કરી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ મંદિરની વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી કુદરતી રીતે નિર્માણ પામેલી ગુફામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે થોડા પગથિયા ચડ્યા બાદ બે સાંકડા પથ્થર વચ્ચે થઈને ગર્ભગૃહ સુધી પહોંચવામાં આવે છે અને પ્રથમ દ્રષ્ટિએ બે સાંકડા પથ્થર વચ્ચે જ પસાર થવાનું પણ મુશ્કેલ લાગે છે, પરંતુ જો કોઈ ભક્ત ઓમ નમઃ શિવાય કહીને તેમાંથી પસાર થાય તો આસાનીથી પસાર થઈ શકે છે અને એવું પણ કહેવાય છે કે માણસ ભલે ગમે તેટલો જાડો હોય તો તે ક્યારેય આ પથ્થરો વચ્ચે ફસાયો પણ નથી। અને અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે પણ પારંપરિક મેળો પણ ભરાય છે અને શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। 9 અહીંયા આગળ એક મહિનો રોકાયા હતા અને એમને અહીંયા આગળ પૂજા કરી હતી એમના વનવાસ એમાં અને અહીંયા આગળ જે બી શ્રદ્ધાળુ આવે છે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે અને ગૌરી વ્રતમાં અહીંયા આગળ કુંવારી છોકરીઓ 8 દિવસ પૂજા કરે છે અને એ છોકરીઓ બી બધી એમની બી મનોકામના પૂરી થાય છે અને અહીં અંદર જવાનો રસ્તો બહુ સાંકડો છે બે પથ્થર વચ્ચે અને ત્યાં કોઈ બી ગમે એટલો બોડી વાળો માણસ હોય તે એને પાર કરીને ભગવાનના દર્શન કરી શકે છે। આ ગામમાં ભગવાન ભોલેનાથની અસીમ કૃપા છે કે જેને લીધે આજ સુધી કોઈ દિવસ માનવ સર્જિત કે કુદરતી આફત આજ સુધી આવી નથી। અહીંના તમામ લોકો સુખી અને સમૃદ્ધ છે, એ બધી દયા ભગવાન ભોલેનાથની છે। આ ગૌતમ ઋષિ નામના એક ઋષિ હતા, એ ગુપ્ત રીતે તપ કરતા હતા, એના નામ પરથી આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ પાંડવો અજ્ઞાતવાસમાં અહીંયા રહ્યા હતા અને એમને ભક્તિભાવ પૂર્વક અહીં પૂજા અર્ચના કરવાથી એમનું દુઃખ જે હતું એ દૂર થયું। ત્યારબાદ એમને કુરુક્ષેત્રની લડાઈમાં જીત થઈ, એ બધી આ ભગવાનની દયા છે। એટલે શિવરાત્રીના દિવસે જે બી માનવ મેરામણ અહીંયા આવે છે એ જે માંગીને અહીંથી જાય છે એ ભગવાન ભોલેનાથ એમની માનતા પૂરી કરે છે। અહીં સ્થાનિકો અને અન્ય શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ ભગવાન તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ કરે છે, સાથે જ માનસિક શાંતિનો અનુભવ કરાવે છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં ગૌતમ ઋષિએ પણ તપ કર્યું હતું અને પ્રમુખ સ્વામી રંગ અવધૂત અને શંકરાચાર્ય સહિત આ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા છે અને મંદિરના સંચાલકો દરરોજ અહીં સાંજે બાળકોને ખીચડી, બુંદી અને છાશનું વિતરણ કરે છે। કુદરતના ખોળે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરને ફરતે નાના ડુંગર આવેલા છે અને જેમાં હરિયાળી અને સાથે જ નજીકમાં નદી વહેતી હોવાથી આ સ્થળ પિકનિક અને દર્શન માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે। ગોધરાથી 20 કિલોમીટરના અંતરે વેજલપુર થઈ અહીં પહોંચી શકાય છે। ત્યારે ઘુસડ ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ ગુપ્તેશ્વર મહાદેવની તેઓના ગ્રામજનો ઉપર ખૂબ જ કૃપા છે, જેથી સૌની આર્થિક સ્થિતિ સારી હોવા ઉપરાંત લાંબી માંદગી જેવી પરિસ્થિતિ ક્યારેય કોઈને ભોગવવી પડી નથી। અંદર શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે। અહીંયા વર્ષમાં કોઈ સિદ્ધ પુરુષ કોઈ પૂજા કરી જાય છે, કોઈને અત્યાર સુધી ખબર પડી નથી। એવું સીતારામ મહારાજ હતા, 40 વર્ષ રહ્યા એવું જણાવતા હતા। મંદિરમાં આજુબાજુ ગામમાં કોઈ દુઃખી નથી, બધા આર્થિક રીતે સદ્ધર છે, બધા નોકરી ધંધે વળગેલા છે, કોઈ અનિચ્છા બનાવ બન્યો નથી। ગુપ્તેશ્વર મંદિર પૌરાણિક કાળનું મંદિર છે। પાંડવો અહીંયા 11 વર્ષમાં આવ્યા હતા। બે ડુંગરોની વચ્ચે છે, સાંકડી જગ્યામાં અંદર દર્શન કરવા જઈ શકાય છે। ગમે તેટલા બોડીવાળા માણસો, ગમે તેટલા શરીરવાળા હોય તે પણ અંદર આરામથી જઈ શકે છે। મંદિરમાં દર્શન કર્યા પછી શાંતિ અનુભવ કરી શકીએ છીએ। હું છેલ્લા નિયમિત 32 વર્ષથી નિયમિત આવું છું। અહીંયા શ્રાવણ માસમાં પણ મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે। અહીંયા તમામની મનોકામના સિદ્ધ થાય છે।